આજે દિવસે સવારને ખાતર આવેલું હતું દીવદર બજારમાં એગ્રોમાં, ત્યાં અમે લાઈનમાં ઊભા હતા, પણ આજે ખાતર મળ્યું નહોતું. એની પછી અત્યારે ફેસબુક લાઈવ તમારે જોતો હતો હું હાલ, એટલે રાતનો ગાડીમાં માલ અત્યારે આવ્યો હતો. એ રાતે માલ બારોબાર ગોડાઉનમાં વેચાતો હતો, એટલે અમે અત્યારે જોઈને આવ્યા કે અમે દિવસે લાઈનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતું હોય તો અત્યારે બારોબાર આ કઈ રીતે કાળોબાર થાય છે ખાતરનો. હાલ દીવદરમાં લાઈવમાં ગાડી આ ખાલી થારી હાઈવે ઉપર જેતરા ચોકડી ઉપર, દીવદર જેતરા ચોકડી પાસે ત્યાં ગાડી આવેલી છે અને અત્યારે ડાલા ભરા છે. બોલો કેટલા વાગે તમે સવારે લાઈનમાં ઉભા હતા? કેટલા થેલી ખાતર મળ્યું? 7:30 થી કરીને 11:30 વાગે લાઈનમાં હતો. કેટલા થેલી ખાતર મળ્યું? ખાતર લાઈવ નહીં સાહેબ. અને રેલવે ઓવરબ્રિજના નીચે જે પેટ્રોલ પંપ છે એના હામાં રાત્રે અંધારા. મારા ઘરે લાઈવ તમારું આ બનાસ શબ્દ જોતો હતો, એટલે જોયું કે આ અત્યારે ગાડી ખાલી થાય છે રાતની, તો ખેડૂતોને દિવસે માલ આપે. આ એવું લોકો એવું કહે છે કે અમારે કે ઉપરથી કે ઓર્ડર આપે તો જ અમે ખાતર વેપાર કરી શકો, એના સિવાય વેપાર ના કરીએ. તો અત્યારે આ ડાલા કઈ રીતે રાતના વેચાય છે? કારોબાર આ બારોબાર આ ડાલા હાલ મેં જોયા લાઈવ મોબાઈલમાં, એટલે હું આ મારું ખેતર નજીક છે, હું જોવા માટે આવ્યો. સાચું છે કે ખોટું છે મેં લાઈવ નજરે જોયું. શું નામ છે તમારું? મારું નામ છે રબારી સોમાભાઈ, દીવદરના ખેડૂત છું. ક્યાં ઊભા છો અત્યારે? જેતરા ચોકડી દીવદર પુલના નાકે.